ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીના માર્ગદર્શન હેઠળ નનુમિયાના નાળા પર બની રહેલા પ્રોટેક્શન વોલના કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે નગરપાલિકાના વહીવટીતંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવાયો હતો. કોંગ્રેસ દ્વારા નાળાનું નિરીક્ષણ કરીને તંત્રને ઊંઘમાંથી જગાડવા સાથે સૂત્રોચ્ચાર સાથે ભવિષ્યમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ભરૂચ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે હાલ ભરૂચ શહેરમાં ટ્રાફિક સમસ્યા ચરમસીમાએ છે. મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પરના વાહનો સુરત તરફ જતા ભરૂચ શહેરમાંથી પસાર થાય છે અને નનુમિયા નાળાની આસપાસ ટ્રાફિકનો ભાર વધુ વધી રહ્યો છે. પાલિકા દ્વારા નાળાને પહોળું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ તે ધારાધોરણ મુજબ જ ન થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે તાત્કાલિક કોન્ટ્રાક્ટરના લાયસન્સ રદ કરવાની માંગ સાથે નવી ડિઝાઇન અને મજબૂત પ્રોટેક્શન વોલના કામની માંગ ઉઠાવી છે. ખર્ચો કરવામાં આવ્યો છે અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો એવું કહે તો પણ ચાલે. જે નાળાને પ્રોટેક્શન વોલની જગ્યાએ એ લોકોએ બ્લોક કરી ને એક્સિડન્ટ જો ને ટ્રાફિક થાય એ રીતની પરિસ્થિતિ બનાવવામાં આવી છે. ને આગળના ભાગમાં મેં ક્રોસ કર્યા પછી પણ જૂની દિવાલ તોડી નથી કે જેનાથી એ ટ્રાફિક ડાયવર્ટ થાય એ રીતની પરિસ્થિતિ ઊભી કરેલી છે. આ તકે ભરૂચ નગરપાલિકાના વહીવટદારની જે અનાવરત છે તો કોંગ્રેસ આ પછી માંગણી કરે છે કે આ જે કોન્ટ્રાક્ટરે જે કામ કર્યું છે એને ફરીથી આ જે દિવાલ તોડીને ફરીથી રિપેર કરવામાં આવે ને એક્સિડન્ટ ઝોન ને જે ટ્રાફિકની જે સમસ્યા ઊભી થઈ તે દૂર કરવામાં આવે. નહીં તો આવનાર સમયમાં ભરૂચ નગરપાલિકામાં હલ્લાબોલ કરી આ બાબતે એમનો ભ્રષ્ટાચાર ખુલ્લો કરવામાં આવશે.